સાથીઓ, જો વૈશાખ મહિનામાં તમારા ઘરની બારી કે અગાસી પર અચાનક કાગડો આવીને બેસી જાય અને અવાજ કરવા લાગે, તો તરત જ કરી લેજો આ એક કામ. તમારી પાસે એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો અને 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. આજની વિડીયોમાં હું તમને તે વાસ્તવિકતા અને શુકન શાસ્ત્રનો એવો ગુપ્ત નિયમ જણાવવાનો છું જેને કરીને ઘણા બધા લોકો ગણતરીના દિવસોમાં કરોડપતિ બન્યા છે. તમારા ઘરમાં મોટા ભાગે તમે સવારના સમયે બારી પર કે છત પર કાગડાને કાકા કરતો જરૂર સાંભળ્યો હશે, પરંતુ તમે દરેક વખતે તેના અવાજથી કંટાળીને તેને પથ્થર મારીને કે હાથ હલાવીને ભગાડી દીધો હશે. ક્યારેય સપનામાં પણ એ નહીં વિચાર્યું હોય કે અચાનક આવેલો આ કાગડો તમારા જીવન, તમારા પિતૃઓના આશીર્વાદ અને તમારા આવનારા ભાગ્ય સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે. ખાસ કરીને વૈશાખના આ વિશેષ મહિના માટે તેનું મહત્વ હજુ પણ વધારે વધી જાય છે, કારણ કે વૈશાખનો મહિનો માત્ર ઋતુ બદલાવવાનો મહિનો નથી હોતો, તે એક નવી ઉર્જા, નવી શરૂઆત અને નવી તકોનું પ્રતીક માનવામાં આવે છે. વૈશાખના મહિનામાં પ્રકૃતિ પોતાના જૂના રૂપને છોડીને નવા રૂપમાં પ્રવેશ કરે છે અને વાતાવરણમાં એક અલગ જ પ્રકારની સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે, જેનાથી વૈશાખનો મહિનો પોતાનામાં જ વિશેષ બની જાય છે. આ મહિનામાં જ્યારે પણ કોઈ પક્ષી કે પ્રાણી દ્વારા પિતૃઓનું સ્મરણ થાય છે અથવા કોઈ ઉપાય કરવામાં આવે છે, તો તેનું ભરપૂર ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. તેથી આજની આ વિડીયો તમારી સામે આવી છે કારણ કે તમે જાણતા અજાણતામાં કેટલીક મોટી ભૂલો કરી રહ્યા છો. જ્યારે પણ તમને તમારા ઘરમાં કાગડો બેઠેલો દેખાય છે તો તમે તેનો અવાજ અશુભ માનીને તેને ઉડાડી દેવાની કોશિશ કરો છો. પરંતુ પ્રાચીન માન્યતાઓ અને પૌરાણિક ગ્રંથો અનુસાર આ સમયે એટલે કે વૈશાખના વિશેષ મહિનામાં જો આપણને ઘરની આસપાસ કાગડો વારંવાર દેખાઈ રહ્યો છે, તો તે એક બહુ મોટો સંકેત હોઈ શકે છે જે બ્રહ્માંડ અને આપણા પૂર્વજો આપણને આપવા માંગે છે. તમારે આ સંકેતને સમજવો પડશે કે તમારે શું થવાનું છે અને તમારે તે સમયે કયો ઉપાય કરવાનો છે. એક વાત આ વિડીયોમાં હું તમને જણાવીશ. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને મારી એક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. પરંતુ સૌથી પહેલા મહાદેવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. તમારા પર આખું વર્ષ તેમની કૃપા બની રહેશે. કાગડો માત્ર એક પક્ષી નથી, પરંતુ એક એવું માધ્યમ છે જે તમારા જીવનમાં આવનારા અચાનક ધનલાભ અને પિતૃઓના આશીર્વાદનો ઈશારો તમને આપે છે. કહેવાય છે કે વૈશાખના મહિનામાં કાગડાનું શાંતિથી બેસવું અને તમારું ધ્યાન ખેંચવું એ સીધો એક બહુ મોટા આર્થિક બદલાવનો સંકેત હોય છે. આ પરિવર્તન એટલે કે બહુ મોટા બદલાવનું એક જીવન હોય છે, વિશેષ કરીને પૈસાની બાબતમાં અને અટકેલા કામ પૂરા થવાની બાબતમાં. આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક માનસિક હોઈ શકે છે, પારિવારિક હોઈ શકે છે અને જો ભૂલ કરો તો અશુભ પણ હોઈ શકે છે. તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એક વાત તમને આગળ ખબર પડવાની છે. બસ તમે આ વિડીયોને કાન લગાવીને અંત સુધી જોતા રહેજો, તમારું કામ પણ બની જશે. ઘણા લોકોનું માનવું છે કે આ ભાગ્ય જગાડવાનો સંકેત છે અને પૌરાણિક ગ્રંથોમાં આપણને સાફ ઉલ્લેખ મળે છે કે કાગડાને શનિદેવનું વાહન અને પિતૃઓનું સ્વરૂપ માનવામાં આવે છે. આવું કેમ? કારણ કે તે મોટે ભાગે એવી જગ્યાઓ પર જ આવે છે જ્યાં તેને કોઈ સંદેશ આપવાનો હોય છે. કુલ મળીને જો તમારા ઘરની દિવાલ પર કાગડો આવ્યો છે તો તમારા ઘરમાં એક દૈવી ઉર્જા પ્રવેશી ચૂકી છે. તેને ભગાડો નહીં. આ સંકેત છે કે પિતૃદોષ શાંત થઈ રહ્યો છે અને લક્ષ્મીજી તમારા આંગણે આવી રહ્યા છે. અને જ્યારે આ વિશેષ સમય દેખાય, જેમ કે વૈશાખના મહિનામાં જ્યારે પ્રકૃતિ પોતાનું રૂપ બદલી રહી છે, તો આ બહુ શુભ સંકેત છે. એવું પણ બની શકે છે કે તમારા જીવનમાં પણ એક નવા સમયની શરૂઆત થાય અને તમને પણ તે બધું જ મળી જાય જે તમે મેળવવા માંગો છો. પરંતુ એક બહુ મહત્વપૂર્ણ વાત જે તમારે સમજવી પડશે અને ખૂબ જ ધ્યાનથી તમારે આ કામ કરવું પડશે, નહીંતર બહુ મોટો મોકો હાથમાં લાગવા છતાં પણ તમે તેનો સાચો ઉપયોગ નહીં કરી શકો.
કારણ કે માત્ર કાગડાનું દેખાવું જ પૂરતું નથી, તે સમયે તમે શું કરો છો તે જ નક્કી કરે છે કે તે તમારા માટે શું બનશે અથવા પછી તે મોકો તમારા માટે સામાન્ય જ રહી જશે. કારણ કે આજે નહીં તેવો સમય આવશે ત્યારે તમને પણ પોતાની બારી પર ક્યાંક ને ક્યાંક કાગડો જોવા મળશે અને મારા બાળકો તે સમયે તમે તેને પથ્થર મારીને ઉડાડી દેશો અથવા પછી આ ઉપાય કરી લેશો. આ તમારા હાથમાં છે. આજની વિડિયો તમારી સામે વગર કારણે નથી આવી. જરૂર તેની પાછળ કોઈ કારણ છે, કોઈ મકસદ છે, બ્રહ્માંડની ખાસ યોજના છે. તમને મોટા બનાવવા માટે, તમારા જીવનમાં પૈસા લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉપાય તમને હવે મળવાનો છે. જો અહીં સુધી વિડિયો જોઈ લીધી છે તો અંત સુધી જરૂર જોજો, કારણ કે ઉપાય કયા નિયમથી કરવાનો છે, કઈ વિધિથી કરવાનો છે, એક વાત હું તમને જણાવીશ અને સારી રીતે સમજાવીશ. વૈશાખ મહિનામાં જો તમને પણ કાગડો દેખાઈ જાય છે તો આ તમારા માટે ભાગ્ય બદલવા વાળો વિશેષ મોકો હોઈ શકે છે. પરંતુ માણસ તો આજના જમાનામાં માત્ર નોકરીમાં વ્યસ્ત છે, દુકાનદારીમાં વ્યસ્ત છે, પરિવારમાં વ્યસ્ત છે. તેને ઉપાય કરવાનો સમય જ ક્યાં છે? પરંતુ મારા બાળકો, થોડા પૂર્વજો સાથે જોડાઈને, થોડા પૌરાણિક ગ્રંથો સાથે જોડાઈને નાના મોટા ઉપાય જો તમે કરી લેશો તો ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ખતમ થાય છે. જે બહુ સમય પછી મળવાનું હતું તે પણ જલ્દી મળી જાય છે અને માણસનું જીવન હંમેશા સાચા પાટા પર રહે છે, ક્યારેય પાટા પરથી નીચે નથી ઉતરતું. તો હવે આપણે વાત કરીએ છીએ તે ખાસ ઉપાય વિશે, જેને જો તમે સાચી રીતે કરો છો તો રાતોરાત તમારા જીવનમાં બહુ મોટો બદલાવ આવી શકે છે. મારા બાળકો, મારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ તમને વૈશાખના મહિનામાં બારી પર કાગડો દેખાય તો તમારે ગુસ્સે થવાનું નથી, ગભરાવાનું નથી. ઘણા બધા લોકો હોય છે જે આ અવાજ સાંભળીને અચાનક ચીડાઈ જાય છે અને તરત બહાર જઈને તેને ઉડાડવાની કોશિશ કરે છે. પરંતુ આજ તો તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે, એમ સમજી લો. તમારી પાસે મોકો જાતે આગળ વધીને આવી રહ્યો હતો, પરંતુ હજુ સુધી તમે તેને નજરઅંદાજ કરી રહ્યા હતા. જો અત્યારે તમને આ વિડિયો મળી ચૂકી છે, મતલબ મોકો હજુ હાથમાંથી ગયો નથી. તમારે કરવાનું શું છે? અમારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી જ તમારા જીવનની બદલાવની દિશા શરૂ થાય છે. તમને જ્યારે પણ વૈશાખના મહિનામાં કાગડો દેખાય છે, સૌથી પહેલા ખુદને શાંત કરી લેવાના છે અને ખુદને બસ એટલું જ સમજાવી દેવાનું છે કે આ પિતૃઓનો આશીર્વાદ મારી કિસ્મત બદલવા વાળો છે અને આ છેલ્લો મોકો છે જીવનમાં કંઈક મોટું કરવાનો. આમ પણ તમે જિંદગીમાં બાકીના લોકો કરતાં બહુ પાછળ છો. તમારી સાથે જે ભણવાવાળા હતા, કામ કરવાવાળા હતા, તે આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, પરંતુ તમે આજે પણ ત્યાં જ અટકેલા છો. આવું કેમ? કારણ કે તમે પોતાના જીવનમાં બહુ વધારે એક્ટિવ નથી મારા બાળકો. ફેંસલો તમે બહુ મોડો લો છો. આળસ પણ તમારા પર બહુ હાવી છે. આ બધી મુસીબતોમાંથી બહાર આવવા માંગો છો તો આ ઉપાય સાંભળી લેજો. તો જ્યારે પણ વૈશાખના મહિનામાં કાગડો તમને દેખાય છે, સૌથી પહેલા તમારે શાંત થઈ જવાનું છે અને મનમાં ને મનમાં ચૂપચાપ તમારે એક સંકલ્પ લેવો પડશે, મારા જીવનની બધી નકારાત્મકતા દૂર કરી દો. તેને જોતા તમારે બોલવાનું છે કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય. આવું કરતા તમારે આ વાત કોઈને જણાવવાની નથી. બસ તમે ચૂપચાપ તે પક્ષીને જોઈ તેને ઈશ્વરનો દૂત માનતા પોતાના દિલની બધી વાત કહી દેવી. ત્યારબાદ તમારે એક નાનો ઉપાય કરવો પડશે. બધી તાકાત આ જ ઉપાયમાં છે, તેથી વાતને મામૂલી ના સમજતા. જે હું તમને જણાવવાનું છું તે તમને કોઈ બીજું નહીં જણાવે. તમારા જીવનમાં દેવાની સમસ્યા છે, પરિવારની સમસ્યા છે અથવા કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવે તો આ જ ઉપાયથી બધાનો નાશ થશે. હવે માની લો તમારી પાસે રસોડામાં કોઈ તારક ચિહ્ન મીઠી વસ્તુ, રોટલીનો ટુકડો અથવા ગાંઠિયા, સેવ તારક ચિહ્ન છે. તો તમારે પોતાના જમણા હાથમાં તે અન્ન લેવાનું છે. મનમાં ને મનમાં ભાવના કરવાની છે કે હું આ અન્ન મારા પિતૃદેવોના નામે અર્પણ કરી રહ્યો છું.
અને પછી તમારે કાગડાની નજીક ગયા વગર ધીમેથી તે અન્ન છત પર કે બારીની બહાર મૂકી દેવાનું છે. પોતાના હાથથી આ અન્ન આપતી વખતે તમારે સંકલ્પ લેવાનો છે જે પણ વસ્તુ તમે કહી હતી કે મારું આ કામ બની જાય. આ ઉપાય બહુ સરળ તમને લાગશે, પરંતુ શક્તિ જે હોય છે તે તમારી ભાવનામાં હોય છે, તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે વિશ્વાસ કરશો તો આ નાનો અમથો ઉપાય પણ તમને લાખો કરોડોનો ફળ આપવા માટે કારગર સાબિત થશે. આના સિવાય એક બીજો રસ્તો પણ છે મારા બાળકો, જે હું તમને જણાવવા માંગુ છું. જો તમારી પાસે તે સમયે ખાવા માટે કંઈ જ તૈયાર નથી તો બસ પોતાના હાથ જોડીને માથું નમાવીને વિચારવાનું છે કે મારી બધી પરેશાનીઓ ખતમ થઈ જાય અને પિતૃઓનો આશીર્વાદ મારા પર બનેલો રહે. વૈશાખના મહિનામાં આ વાતને એકદમ સમજી લેજો, ગાંઠ બાંધી લેજો. આ એક પ્રકારનો ઉર્જા સંચાર હોય છે જે તમારા મન અને વાતાવરણ બંનેને સકારાત્મક બનાવે છે. તમારી સાથે જીવનમાં સારું થવાનું શરૂ થઈ જાય છે. મન હળવું થઈ જાય છે, એવું લાગે છે જાણે વર્ષોથી કોઈ બોજો મારા માથા પર રાખેલો હતો તે એકદમથી ઉતરી ગયો. ધ્યાન રાખવા વાળી વાત એ છે કે આ પૂરું કામ તમારે કોઈ પણ દેખાડા વગર કરવાનું છે. ઘણા બધા લોકો ઉપાય એટલા માટે કરે છે કે તે દેખાડો કરી શકે. તો એવી ભૂલ નથી કરવાની, કોઈને જણાવવાની કોઈ જરૂર નથી. તમારે બસ ચૂપચાપ આ કામ કરવાનું છે. તમે એટલું ધ્યાન રાખજો કે દેખાડામાં ફસાઈ ગયા લોકોની સામે વારંવાર તમે આ ઉપાયની ચર્ચા કરી તો કોઈ મતલબ નહીં નીકળે, કોઈ પરિણામ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. સૌથી પહેલા વાત કરીએ છીએ સાવધાનીઓની. તમારે કઈ સાવધાનીઓનું પાલન કરવું પડશે જે તમારા માટે જાણવું પણ બહુ જરૂરી છે. ઘણા બધા લોકો પક્ષીઓ પ્રત્યે બહુ કઠોર હોય છે. કાગડાની બાબતમાં તમારે એવું નથી કરવાનું કે તેના પર પથ્થર ફેંકવો કે તેને લાકડી બતાવવી. જો ભૂલથી પણ તમારા દ્વારા તેને કોઈ ઈજા પહોંચી ગઈ તો આ તમારા માટે ખતરાની ઘંટી નહીં હોય. સાથે સાથે તમારે પિતૃદોષનું ફળ ભોગવવું પડશે. આવું કરવાથી સકારાત્મક ઉર્જા જે તમારા ઘરમાં હતી તે નકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે. એટલા માટે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે અને કાગડાને અપમાનિત કરવાની ભૂલ બિલકુલ નથી કરવાની. હવે સાચી વિધિની અમે તમને વાત કરીએ છીએ, પછી બાદમાં ગુપ્ત મંત્ર પણ જણાવીશું. કારણ કે આ ઉપાયને કરતા કરતા જો આ ગુપ્ત મંત્ર તમે બોલી દેશો તો લાભ અનેક ગણા વધી જશે, ઈચ્છા અનેક ગણી વધારે જલ્દી પૂરી થશે. જ્યારે તમે કાગડા માટે અન્ન મૂકો છો ત્યારે સૌથી પહેલા શાંત મનથી તમારે ઊભા રહી જવાનું છે અને પોતાની આંખો કેટલીક સેકન્ડ માટે બંધ કરી લેવાની છે. ઊંડો શ્વાસ લેવાનો છે અને પોતાના મનમાં એક મંત્ર તમારે બોલવાનો છે. આ ગુપ્ત મંત્ર છે, કોઈને જણાવવાનો નથી, કોઈની સામે આનો દેખાડો કરવાનો નથી. ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ મંત્રને ઓછામાં ઓછું 3 વાર તમારે જરૂર બોલવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે મનમાં ને મનમાં જ બોલવાનો છે. દેખાડા માટે નથી બોલવાનો, જોર જોરથી નથી બોલવાનો, કારણ કે આ ગુપ્ત મંત્ર છે. જેમ માની લો જો તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે તો તમારે એ વિચારવાનું છે કે મારા જીવનમાં ધનનો પ્રવાહ વધી રહ્યો છે, મારી પાસે બહુ પૈસા આવી રહ્યા છે, એવી ભાવના તમારે રાખવાની છે અને ધીમે ધીમે આંખો ખોલવાની છે. આ પ્રક્રિયા માત્ર 1-2 મિનિટની હોય છે, પરંતુ તેનો પ્રભાવ બહુ વધારે ઊંડો હોય છે. આ ઉપાય કેવળ વૈશાખ મહિનામાં જ વિશેષ ફળ આપે છે. આપણે સારા કામોને કરતી વખતે મનમાં ખરાબ ખ્યાલ નથી આવવા દેવાના. તમે સૌથી જરૂરી વાત એ ધ્યાન રાખજો કે વિશ્વાસનું હોવું બહુ જરૂરી છે, કારણ કે વિશ્વાસ વગર કોઈ પણ ઉપાય કામ નથી કરતો. તમે જેટલો વિશ્વાસ બનાવીને રાખશો એટલી જ માનસિક રીતે, પારિવારિક રીતે અને આર્થિક રીતે તમને ઉપલબ્ધિઓ મળશે. જ્યારે તમે સાચી ભાવના અને સાચા વિશ્વાસની સાથે આ ઉપાયને કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ આવવાની શરૂઆત થઈ જશે. સૌથી પહેલા તમારી વિચારસરણી બદલાશે અને તમારી તે સકારાત્મક વિચારસરણી તમને જીવનમાં બહુ ઉપર બહુ આગળ લઈને જશે.